ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. લવિંગના એનાલ્જેસિક ગુણધર્મો ગળામાં દુખાવો અને ઉધરસ સાથે સંકળાયેલ પીડા અને અગવડતાને ઘટાડવામાં મદદ કરી શકે છે. 2. ઈંડાની છાલમાંથી આવતી સ્મેલ ગરોળીઓ ભગાડવામાં અસરકારક હોય છે. ઈંડાની છાલને કૂટીને ઘરમાં જે જગ્યાએ ગરોળી વધારે આવે છે ત્યાં તમે મૂકી દો છો તો ગરોળી આવશે નહીં અને બહાર ભાગી જશે. 3. જીરાના પાણીમાં રહેલી એન્ટીસ્પાસ્મોડિક ગુણો પેટના મસલ્સને રિલેક્સ કરે છે અને પેટનો દુખાવો ઓછો કરે છે. 4. જીરાનું પાણી પાચનમાં મદદ કરતા એન્ઝાઇમ્સના કાર્યને વધારે છે જે તમારી ડાયજેશનને સારું કરે છે. તે ઉપરાંત બ્લોટિંગ અને ગેસ જેવી સમસ્યાને પણ દૂર કરે છે. 5. નારિયેળનું તેલ લગાવવાથી ચહેરો મોઇશ્ચરાઇઝ રહે છે અને ચહેરા પર ચમક પણ આવે છે. 6. નાળિયેર પાણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. 7. પીરિયડ્સ દરમિયાન ઘી ખાવાથી ફાયદો થાય છે. 8. તજમાના પાંદડાનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. 9. લીમડાનું તેલ દરરોજ રાત્રે નાભીમાં નાખવાથી આ ઇન્ફેક્શનના લક્ષણ ઓછા થઈ જાય છે. સ્કિન ટેક્સચરને સુધારવાનું કામ કરે છે. 10. હળદરમાં હાજર કર્યુમિન દ્વારા પેઢામાં સોજા અને દુખાવામાં રાહત મળે છે. તે દાંતમાંથી પ્લેક અને બેક્ટેરિયાને દૂર કરે છે અને દાંતને સફેદ બનાવી શકે છે. 12. 1 ચમચી સરસવના તેલમાં અડધી ચમચી મીઠું અને થોડી હળદર મિક્સ કરો. દિવસમાં 2 વાર તેને તમારા દાંત અને પેઢા પર મસાજ કરો. 13. તાદુના રસમાં તમે લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ રસ તમને મુસાફરી સમયે રાહત અપાવે છે. 14. પ્રદૂષણને કારણે તમારા વાળ સફેદ થઈ ગયા છે તો તમે દરરોજ 1 ગ્લાસ દૂધીનો જ્યુસ પીવાનું શરૂ કરી દો. દૂધીનો જ્યુસ પીવાથી વાળ નેચરલી રીતે બ્લેક થાય છે. 15. કાચના વાસણ પરના ડાઘધબ્બાને દૂર કરવા સરકોનું પાણી પણ ઉપયોગમાં લઈ શકાય છે. આનાથી કાચ પર જામેલી ચીકણાઈ પર સાફ થઈ શકે છે. 16. જો તમે ગાયના શુદ્ધ ઘીના 2 ટીમ્પા નાકમાં નાખો છો તો તેનાથી નાકને અંદરથી સાફ કરવામાં મદદ મળે છે. આનાથી ગળાને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે. 17. તલમાં વિટામિન બી રહેલું હોય છે. તેને ખાલી પેટે ચાવવાથી દાંત અને પેઢા મજબૂત બને છે અને દાંતને સ્વસ્થ રાખે છે. 18. શેકેલા તલ ખાવાથી તમે હાડકાને મજબૂત રાખી શકો છો કારણ કે તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. 19. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અને તેને નિયંત્રણમાં રાખવું હોય તો આવા લોકોએ વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે ડાયાબિટીસના દર્દીઓ ખાલી પેટે દૂધ સાથે વાસી રોટલી ખાઈ શકે છે. 20. જો તમારા કપડા પર ચિકાશ કાળા ડાઘ પડી ગયા હોય તો એના પર મીઠું નાખીને એને થોડી વાર સુધી રહેવા દો. ત્યારબાદ એને વોશ કરી લો. તરત જ કપડા પરથી ડાઘ નીકળી જશે. 21. સવારે ઉઠીને તરત નરણા કોઠે હૂંફાળા પાણીમાં લીંબુ અને મધનું મિશ્રણ કરીને પીવાથી વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે અને એ સ્વાસ્થ્યને કોઈ રીતે નુકસાનકારક નથી. 22. રોજ દૂધ પીવાથી પાચન અને આંતરડાની તંદુરસ્તી સુધરે છે. આને પીવાથી આંતરડાની સમસ્યા ઓછી થાય છે. 23. આયુર્વેદિક જડીબુટ્ટીઓમાં મુળેઠીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે દાંતની કેવિટી અને તેના દુખાવામાં રાહત આપે છે. આમાં બ્રશ કરવા માટે મુળેઠીના પાવડરનો ઉપયોગ કરો. 24. દાંતની કેવિટીમાં રાહત મેળવવા માટે મીઠાનો ઉપયોગ કરવાથી મદદ મળે છે. 25. એલોવેરા જેલ તમારી સ્કિન પર પડેલા સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ 5 મિનિટ એલોવેરા જેલથી તમે મસાજ કરો છો તો સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જાય છે. 26. ઓલિવ ઓઇલ માત્ર વાળ માટે જ નહીં પરંતુ સ્ટ્રેચ માર્ક્સ પણ તમે સરળતાથી દૂર કરી શકો છો.
27 ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળમાં રહેલું જરૂરી તેલ ધોવાઈ જાય છે, જેના લીધે ડ્રાયનેસ અને ડેન્ડ્રફ જેવી સમસ્યા ઊભી થાય છે. 28 લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી હાઈ બીપીને કંટ્રોલમાં લાવી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, જે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેઇલિયરના જોખમને ઘટાડે છે. 29 નારિયેળ પાણી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્યને લાભ આપે છે, પરંતુ તેની ક્રીમમાં રહેલી સારી ચરબી બ્લડ સુગરને વધતી અટકાવે છે અને તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે. 30 જો તમારા શરીરમાં આયર્નની ઉણપ છે, તો તેને દૂર કરવા માટે તમારે પિસ્તાનું સેવન કરવું જોઈએ. 31 બ્લૂબેરી ડાયાબિટીસના દર્દી માટે લાભકારક માનવામાં આવે છે. હકીકતમાં જોઈએ તો બ્લડ શુગર વધવાથી શરીરની ક્ષમતા ઓછી થઈ જાય છે, જે ખાવાથી મળતા ગ્લુકોઝને ઉર્જામાં બદલી દે છે. તેમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે. આ પરેશાનીથી બચવા માટે બ્લૂબેરીનું સેવન કરી શકાય છે. 32 ઉંબરાના ઝાડ ઘા જલ્દી ઠીક કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. તેના માટે તમારે ઉંબરના દૂધનો ઉપયોગ કરવાનો છે. રૂમાં ઉંબરાનું દૂધ લગાવી ઘા પર લગાવો. આવું કરવાથી થોડા દિવસમાં જ ઘા ભરાઈ જશે. 33 કાળા મરીને સવારમાં ખાલી પેટે ચાવીને ખાવામાં આવે તો ડાયાબિટીસ, એમિનોરિયા, ઊંઘ, પીરિયડ્સમાં થતા દુખાવા વગેરે સમસ્યામાંથી રાહત મળે છે. 34 જાંઘ અને હિપ્સની ચરબીને ઓછી કરવા માટે તમારે રોજ રનિંગ કરવું જોઈએ. દોડ લગાવવાથી મસલ્સ પણ મજબૂત બને છે. 35 દરરોજ સવારે ઉઠ્યા પછી હૂંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને પીવો. આના કારણે પેટમાં દબાણ અનુભવાય છે અને તે પેટને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે. 36 ઉચ્ચ ફાઇબરવાળા ફળો અને શાકભાજીનું સેવન કરવાથી આંતરડાની ગંદકી સાફ થાય છે. 37 પાણીની કમી ઘણીવાર પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. 38 ખરાબ મુદ્રાને કારણે પણ પીઠનો દુખાવો થઈ શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓની જીવનશૈલી ખરાબ હોય છે. કસરત અને સંતુલિત આહારના અભાવે તેઓ કેલ્શિયમની ઉણપથી પીડાય છે, જેના કારણે પીઠનો દુખાવો શરૂ થાય છે. 39 કોથમીરનું પાણી પીવાથી થાઇરોઇડમાં પણ ખૂબ ફાયદો થાય છે. કોથમીરને આખી રાત પલાળી રાખો અને સવારે તેને મેશ કરીને પાણીમાં ઉકાળો અને પછી આ ઉકાળેલું પાણી રોજ પીવાથી આરામ મળે છે. 40 દરેક લીંબુને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટી રાખો. આનાથી બહારનો ભેજ લાગશે નહીં. લીંબુ લાંબો સમય સુધી સારા રહેશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.